અને એમાં પણ પરિણામો જે આવ્યા હતા એ તો સારા હતા, પણ એની સામે તમે નજર કરશો તો માર્કેટ શેર જે છે કંપનીનો એમાં 39% મોટો કડાકો જોવા મળ્યો છે. અને એમાં પણ તમે નજર કરશો છેલ્લા 6 વર્ષના તળિયે અત્યારે માર્કેટ કેપ પહોંચી ગઈ છે. એટલે ઓવરઓલ જોવા જતો એમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીને મેજરલી રીઝન શું છે એની પાછળના, તો લાંબા સમયથી કંપનીની અફોર્ડેબલ કાર જે છે એની પર કંપની ફોકસ કરી રહી હતી. એનો એક જોવા જતો એક થોડો ઓછો ફાયદો જોવા મળ્યો છે. સાથે એસયુવી સેગમેન્ટમાં કંપનીએ ફીચર્સ લાવવામાં થોડી લેટ પડી ગઈ છે, જેના કારણે કોમ્પિટિશન જેમ કે ટાટા મોટર્સ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, એના તમે નજર કરશો એસયુવીસ અને નવા ફીચર્સ લેટેસ્ટ એડ થતા જાય છે. એની સામે મારુતિના એટલા નથી આવી રહ્યા. એક રીઝન હોઈ શકે છે જેના કારણે આજે માર્કેટ શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સાથે જોવા જતો સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર જે છે એ પણ કંપની અત્યારે ઘણા ટાઈમથી જોવા જતો લાવી નથી રહી, એટલે મોડા પડી રહ્યા છે. એમાં પણ એ પણ એક રીઝન હોઈ શકે છે કે ત્યાં ઘટાડો આવી શકે છે સ્ટોકમાં. સાથે 2020 પછી તમે નજર કરશો તો ડીઝલની કાર જે છે એનું વેચાણ પણ બંધ થતું જોવા મળ્યું છે. એ પણ એક અત્યારે જોવા જતો ગવર્મેન્ટ જેમ કે મેક ઇન ઇન્ડિયા માટે કોન્સેપ્ટમાં ફોકસ કરી રહી છે, અને જે પોલિસી પણ નવી આવી હતી એના કારણે પણ અત્યારે જોવા જતો થોડું અસર થતું જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. અને સ્મોલ કાર જે છે એની માંગ જોવા જતો સતત ઘટતી થોડી જોવા મળી રહી છે. એનો પણ કંપનીને અત્યારે જોવા જતો મેજરલી ઘટકો પડી રહ્યો છે એવું કહી શકાય આપણે. આ બધા રીઝન હતા જેના કારણે તમે નજર કરશો તો મારુતિ સુઝુકીના જે શેર છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. પણ કંપની ફ્યુચરમાં જોવા અત્યારે છેલ્લા 5 ક્વાર્ટરથી તમે નજર કરશો તો કંપનીના પરિણામો સારા રજૂ કરવામાં આવી રહ્યા છે. પણ માર્કેટ શેર ઘટી રહ્યો છે. જોવા જેવી બાબત રહેશે કે પ્રીમિયમ પ્રોડક્ટ જે છે એમાં ફીચર્સ જે નવા લાવવામાં કંપની લેટ થઈ રહી છે, એ જ મોટું રીઝન છે જેના કારણે આજે માર્કેટમાં ઘટાડો દેખવા મળ્યો છે અને માર્કેટ શેરમાં પણ ઘટાડો દેખવા મળ્યો છે સ્ટોકમાં. ઓકે, તો આ છે મારુતિ માટે સમાચાર. બેઝિકલી નજર રાખીશું. મિરલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.